હા, કાંઈ નહીં, ભલે તમે ત્યાં ઊભા. મને ગલા સંભાવન પાણીનો મને તરસ બહુ લાગી છે. બાપુજી, પાણી તો નથી. પાણી નથી? ગોળો ગોળો ખાલી આ પણ તો હેલમાંથી પાણી આમાં નાખો ને. એમાંય પાણી નથી. પાણી એમાંય નથી? તમે પાણી ભર્યું નથી? પાણી વયું ગયું ને પછી મને ખબર પડી. હા, પણ તો કેટલા એટલે સવારના 9 વાગ્યા, અત્યાર સુધી પાણી આવે? આ તમે કેટલા વખતથી અહીંયા હારે સવો? તમને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે પાણી સવારમાં 5 વાગ્યે આવે અને 6 વાગ્યા સુધી જ નળ આવે, પછી નળ વૈયા જાય, પછી આ બોરિંગનું ખારું પાણી પીવું. બાપુજી, આજ મારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે. હે ભગવાન, ઉઠવામાં મોડું થઈ ગયું તો પણ અલાર્મ મૂકીને કાને બાંધીને હુઈ જવાય. આમ કાને બાંધી દેવાય આમ, એટલે કોઈ દી મોડું ન થાય. આ છે ને હાહરિયું છે, તમારા બાપાને બગીચો નથી તો મોડે સુધી હુતાર્યો. બાપુજી, હું બાજુમાંથી પાણી ભરી આવું છું. હા, નાની એવી વાતમાં આટલું બધું હું સંભળાવો છો? અરે બાજુમાંથી પાણી ભરી આવશો તમે? અરે કોક વાતો શું કરશે? અહીંયાની ઘેરે મીઠા પાણીની નળ લાઈન છે, બોરિંગ છે, તોય ત્યાં વહુ અહીંયા આ બાઈ કેમ અહીં પાણી ભરવા આવી? એટલે હું મારી આબરૂ કાઢવીશ તમારે? સાઈ કરીને મને ભૂંડો લગાડવાનો બધો તમારો પ્લાન લાગે છે. મીઠું પાણી જે આવે છે એ વયું ગયું છે, તો પછી આજનો દી હું આ પાણી ગોરામાં નાખી દઉં? કાંઈ નથી પીવું. એક વખત તમે પાણી પીને જોવો, ખબર પડે. મોઢામાં નથી ઘરે એમ પાછા કે હું આ બોરિંગનું પાણી આમાં નાખી દઉં. અને બોરિંગનું પાણી તમે આમાં નાખી દેવો કે મારે એક વખત પીને થોડું કઈ છૂટી જવાનું છે? દી આખો કાઢવાનો છે. કોઈક ગામમાંથી 2 માણસ આવે, હાલો કોઈક માણસ આવે, કોઈક મહેમાન આવી ગયું તો, અને એ હાલો મહેમાન ન આવ્યા, બપોરે રાંધ્યો હેનું, સાંજે હેનું રાંધ્યો? ખારા પાણીનું. પણ તો એટલે તો કહું છું કે હું બાજુમાંથી પાણી ભરી આવું. હા બાપુજી, નહીં એવી વાતમાં હા તમે આટલું બધું બોલો છો ને. કોઈની ઘેરે નહીં જવાય, તમારે પાણી ભરવા જવું જ જોઈએ. એ વાત તો હાસી કઈ આખો દી તરસ્યો થોડું રહેવા હે. આ ગાગર ને હાંડો બેય લઈને જાવ, પણ ક્યાં? ગામની બહાર ઓલો અવેડો છે ને, ત્યાં અવેડે એક મીઠા પાણી નળ મૂક્યો છે, ત્યાંથી લઈને આવો. બાકી કોઈની ઘેરે તો નહીં જ જવાય. ગામને પસવાડે સેટ છે, ત્યાંથી આટલું બધું પાણી ઉસકીને કેવી રીતે લઈ આવું? કેવી રીતે લઈ આવું? હું મારી માએ આખી જિંદગી કાઢી ત્યાંથી પાણી હારી હારી. તો કઈ તમે નવાઈ નથી કરતા? ટાંગા હાજા છે, હાથે હાજા છે, અને આ કઈ ગાગર ને હાંડો ફૂટલા નથી, હારામ હારા છે. એક વખત ધક્કો ખાઈ આવો ને તો બીજી વખત છે ને ભાન થાય તમને. મારે કેવું નહીં પડે, તમારે હાથે ઊભા થઈ જાઓ. હવે તો છે ને તમે સમજો, તમે તમારી મેળે સમજી જાવ ને તો સારી વાત છે. આ ગોળાના નીર મીડ્યા હુકાવવા, આ ગોળાના નીર હુકાય ને એ સારું નહીં. આ તમે છે ને અમારા ઘરમાં તો બધો અમારો વંશ વેલો જે આગળ વધવાનો હતો એ તો તમે હુકવી દીધો. તમારા પગલા પડ્યા અને મારો કંધોતર જેવો દીકરો ગુજરી ગયો. તમારા દીકરા વયા ગયા ને એનું દુઃખ તમને શું લાગે? હા, મને નહીં હોય, પણ આ વિધિના લેખમાં કોણ મેઘ મારી શકે છે? મારા દીકરાને જેથી પરણાવ્યો ને તેથી તમે આવા નાવા જતા, અને મારો દીકરો ગુજરી ગયો ને એને ઘણો વખત થઈ ગયો તોય હજી તમે એવા ને એવા સવો. એક સાંટા વાય તમારા ફેર નથી પડ્યો તો બળેતરા હે ને. એ તો બાપુજી અત્યારે બારી ઉપર કેટલા દખ છે ને એ તો મને જ ખબર છે. નાની ઉંમરમાં મારો ચૂડલો નંદવાઈ ગયો છે, એથી વિશેષ બીજું તો હવે શું હોય? આને સુડલાની પડી છે. અહીંયા અમારા આખા ઘરની સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. અમારું ઘર છે ને આમ ઓલા હુકા રણ જેવું થઈ ગયું છે, અને મારી જિંદગી તો એ રણમાં ઉભેલા હુકા બાવળના ઠૂંઠા જેવી થઈ ગઈ છે. જ્યારથી તમારું જડબું જોયું ને ત્યાંથી. હવે સુધરો. જે કા તમને કઈ કઈ મારી જીભના કુસા વળી ગયા, હજી ઊભી ઊભી રોવે છે. આ માથે ગાગર ને હાંડો લઈને વેતી થા અવેડા બાજુ. વાહ 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 વાહ, સરસ. એના સુડા પડે છે, આ ઘરના કામ પડ્યા છે એમને. આ છે ને પીલુડા પાડે કઈ કામ નહીં પતી જાય. ઊભી થા સર. તમને ઘરના કામની પડી છે? હવે મારું સુહાગ લૂંટાઈ ગયું છે. તમને જરાય મારા ઉપર દયા ન થાય? દયા? તારી પર દયા ખાઈને હું કરું? હું જુવાન જો દીકરો તો મારો ગયો છે. તો બા, તમારો દીકરો ગયો છે ને તો મારો ધડી ગયો છે. તો તમારા કરતા વધારે દુઃખ તો મને છે. મારી તો જિંદગી ઉપર કાળો કલંક લાગી ગયો છે. એટલે
હવે તું આખી જિંદગી આમ પીલુડા પાડીને બેહી રહીશ, ખાવાના ટાઈમે હુંડલો ભરીને ખાઈ લઈશ અને પછી રાત પડે એટલે હુઈ જઈશ, બરાબર ને? બીજા તો તું કામ કરાય નહીં. પણ છે ને આવા પીલુડા પાડેથી ને રોક અકળ કરવાથી મારો દીકરો પાછો નથી આવી જવાનો. તમારા આ મેણા મારવાથી તમારો દીકરો પાછો આવી જવાનો છે? ના, દીકરો પાછો નહીં આવે, પણ તારે તો કામે વળગવું જ પડશે ને. ઘરના હાઈ કામ કરીને અહીં બેઠી છું. હવે 2 મિનિટ, ખાલી 2 મિનિટ તો મને એને યાદ કરી લેવા દ્યો. મિનિટની વાત કરે છે? 2 મિનિટની? ઘરના આખા દિના કામ પતાવીને રાતે સૂતી વખતે તારે એને જેટલું યાદ કરવું હોય ને એટલું કરીને રડ્યા કરશે. પણ હવારમાં 4:30 5 વાગે ઉઠી જવાનું, પહેલા પાણી ભરવાનું, હંજવારી કાઢવાની અને પછી કામે વળગી જવાનું. બા, તમારા દીકરાની વહુ છું. આટલો બધો અત્યાચાર કરો માં. નાની ઉંમરમાં નો જોવાનો દી મેં જોયો છે. વિધવા થઈ ગઈ છું. હવે હાથી વધારે હજી તમારે મારી પાસે હું સહન કરાવવું છે? સહન તું હું કરે છે? એ મજા નહીં, ખાય ખદોડીને બેહી રહે છે પીલુડા પાડતી. સહન તો અમારે કરવું પડે છે. મારો જુવાન જોત દીકરો ગયો છે, અત્યારે તો મારા ઘર ઉપર નજર લાગી ગઈ અને એમાં તું સફર પગી. જ્યારથી મારા ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી તો મારા ઘરનો એકેય દિવસ હારો નથી ઉગ્યો. બા, તમારો દીકરો ગયો ને એક સંજોગ છે. મને કઈ શોખ નથી થતો અત્યારે આવી બેરંગી જિંદગી જીવવાનો. પણ ભગવાને જે ધાર્યું ને એ થયું છે. એમાં નથી મારો વાંક કે નથી તમારા દીકરાનો વાંક. તો વાંક અમારો છે? વાંક અમારો છે કે મારા દીકરા અરે મેં તારા લગ્ન કરાવ્યા અને મેં તને આ ઘરમાં હું પગ મૂકવા દીધો? બા, તમારે જે કેવું એ કયો, પણ આવા મેણા નો મારો. હવે કરમ ભમરાળી, બહુ પીલુડા પાડી લીધા ને બહુ રોઈ લીધું. ઊભી થા અને તું એમ કહેશે કે ઘરના કામ કરીને બેઠી છું. આ રોટલા ને શાક કોણ બનાવશે? હજી તો તે સાજ બનાવી છે, કર્યું છે હું તે. હાલ ઝાઝટ ઊભી થા અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. શાક ને રોટલા કર નાખ અને શાક વાડીએથી લાવવાનું છે. ઝાઝટ અડધા કલાકમાં મને રસોઈ તૈયાર જોઈ. મારે ખાવું છે. સમજ નથી પડતી. મહેન્દ્રભાઈ, ભાભી બોલો. હા, મહેન્દ્રભાઈ, તમે આમ સાનામાના ચિંતામાં બેઠા છો, કંઈક બોલતા હો તો. હું બોલું ભાભી, બોલો. ખેસરની ચિંતામાં જ હોઉં હું આખો દિવસ. હવે સારું ઠેકાણું ગોતીને આપણે એના લગ્ન કરાવ્યા અને સોની એની હારે કેવી ઘટના ઘટી ગઈ. હવે નાની ઉંમરમાં બિચારી વિધવા થઈ ગઈ. પણ હા, એક ને એક વાત આપણે કરીએ છીએ, પણ આનો કઈક રસ્તો કાઢવાનો હું એમ કહું છું. રસ્તો શું કાઢવો? તમારે એની હારે વાતચીત થઈ ગઈ? વાતચીત કરવા કેમ જાવી? એના ફાહરિયાવાળા કેટલા કડક સ્વભાવના છે, તને ખબર છે? પણ ગમે એવા કડક હોય, દીકરી તો આપણી દીધેલી છે ને. દીકરી દીધેલી છે, વાત બધી સાચી, પણ હમણાં તો થોડાક વખત પહેલા બેન વિધવા થઈ છે ને ત્યાં મારે જાવું કેમ? એને તેડવાય નથી જઈ શકતો. અત્યારે વિધવા થઈ છે ને એટલે જ આપણે છે ને થોડાક દી આપણે આટો મારવો પડે. આપણી ફરજ આવે ને આપણને ખબર પડે કે એના હાલ ચાલ શું છે. અરે મને ખબર છે કે જાવું પડે, એના હાલચાલ હું છે પૂછવા પડે, એમ તો ખબર હું લવ જ છું. અત્યારે છે ને માવતરને હુકની જરૂર છે એને. ને આપણે એને છે ને પૌણાવી થી કઈ વેસી થોડી દીધી હતી કે આપણે ત્યાં ન જઈએ કે આ રૂપા કે એ વાત હાશી છે. આપણે ત્યાં જાવું જ પડે ને અંદર ખબર લેવા જ પડે એના. પણ એમ નહીં ભાભી, તમે જ વિચાર કરો. હવે કેસરનો ઘરવાળો અકસ્માતમાં મૃત્યુ પામ્યો, એમાં હું કઈ કેસરનો વાંક છે? આ તો વિધિના લેખ હોય.
એને કઈ આ થોડું કઈ આપણે આપણી દીકરીનો તો આ પેલો બનાવ બન્યો છે એવી તો કેટલી દીકરીઓ બિસાડી નાની ને આ હજી તો ફેરા ફરતા હોય ને બીજે દિવસે જ વયા જાય છે લ્યો આ જાન અથડાની ને વાં એક્સિડન્ટ થયું વાં થયું નથી વહી જતું હજી તો બિસાડી કંકુ પગલે ન કર્યા હોય આ હરિયામાં પણ એ આપણે સમજીએ છીએ રૂપા, આપણે એના હાહરિયા વાળા થોડા સમજે છે. એ તો દોષનો ટોપલો કેસરબેન ઉપર ઠોપે છે એ કે તે જો અમારા છોકરાને લગ્ન ન કર્યા હોત ને તો અમારો છોકરો જીવતો હોત. હવે આવા લોકો હોય એને આપણે પોગવું કેમ? એવું નથી મહેન્દ્રભાઈ, એને પેટે દીકરી નહીં ને એટલે. પણ એમ નહીં, એક મિનિટ ભાભી તમે હમણાં એમ કહો છો એ લોકો આમ કહે છે તે તમને કીધું કોને? ભાઈ એવા સમાચાર તો મળતા જ હોય ને. હું થોડો ઘરમાં ને ઘરમાં બેહી રહું છું, ગામમાંથી વાવડ ન મળે. મળે છે તો પછી આમ હાથ ઉપર હાથ કરીને બેઠું ના રેવાય. બેહવું નથી પણ હું વિચાર એ જ કરું છું કે હું કઈ રીતે ન્યા જાઉં, ન્યા હું એવું કહું જેથી કેસરબેન નું દુઃખ દૂર થાય. યા તો ન્યા રહે તોય વાંધો નહીં, અહીંયા લઈ આવું તો કઈ ભારે પડે એમ નથી મને. તો હું એમ કઉ છું કે અહીંયા લઈ આવીએ તો ભારે પડે એમ નથી. અરે માવતર ભલે ને સાઈસ ને રોટલો ખાતા હોય ને તો એને દીકરી ભારી ન પડે. હું તો એમ કઉ છું જો તમારે જેમ કરવું કે કેસર ને અહીંયા લઈ આવે. પણ રૂપા, મારું એવું કહેવાનું છે કે તમે બે મને એકવાર આંટો મારવા તો જાઓ, ખબર અંતર પૂછો શું છે એના ઘરની વાતાવરણનું, તમે જોવો કેવું છે કેમ છે એના ઘરમાં હું ટોર્ચર કરે. જો ભાભી મને તો કેદું ની મન છે પણ મારું ક્યાં હાલે છે ઘરમાં કઈ? પણ હું કઉ છું અને જાઓ ને તમે બે મને એક દી આંટો મારી આવવાની વળી. ભાઈ હું તમે કયો એમ મેં નથી કર્યું, બધું હાલે જ છે આ ઘરમાં બધાયનું. આ વડીલ ભાભી છે. હાલે ને તો આપણે આટો મારી આવીએ, ભલે તમે જાવ કે આ જાય કે હું જાવ કે આપણે ગમે ઈ જાય. અને પાછા છે ને જો એને દખ હોય ને તો કેસરબેન અહીં લઈ આવીએ અને એને કઈ તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. છેલ્લે તો એ જ કરવું જો હે ને, કારણ કે હજી તો આખી પહાડ જેવી જિંદગી બાકી છે બેનની, કે આખી જિંદગી એમને ન્યા થોડી રહે અને એમ થોડી જાય જિંદગી કઈ બેઠા બેઠા. નો જાય ને તમે એક દી આંટો મારી આવો બે માણસ જઈને. અને કેસરબેન તો મને ન્યા સુધીનું વાવડ મળ્યા છે કે એક ભાવમાં મારે બે ભાવ નથી કરવા, પણ આમ જિંદગી એવી કે જાય કેમ? રોઈ તો ન્યા અત્યારે છે ને એટલે આ બધું એને યાદ આવતું હોય, પણ એકવાર અહીંયા આવી જાય થોડો વખત વયો જાય ને પછી એને આપણે ખોલાવશું સમજાવશું તો પછી બધા એના વિચાર નીકળી જાય. આ છે પણ આપણે કેસરબેન એમ કહે કે એક ભાવમાં બે ભાવ નથી કરવા. ઘણી જગ્યાએ એવું થાય છે, પણ હાહરા હોય ને ઈ બાપ બનીને રહેતો હોય ને તો ઈ ખુદ એની દીકરી માનીને કન્યાદાન કરાવે ને બીજા લગ્ન કરાવે. ભાભી તમને ખબર નથી એના હાહરાનું મગજ કેવું છે ને, એનથી સળિયાતી છે ને એની ગઢી આવું છે, એનું નામ જ કડવી છે. બોલો ઈ ગમે ઈ કેતા હોય, હજી 2.5-3 મહિના થયા છે ને, ઝાઝો વખત તો નથી થયો અને વરદી જાવા દ્યો, હજી તાજે તાજું છે એટલે કઈ કેસરબેન એમ જ કહેવાના કે હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. ઈ તો કોઈ પણ દીકરી એમ જ બોલવાની છે. સારું હાલ ને, હવે તમે બધા કયો છો તો એક વખત આંટો મારી આવીને એને હાહરિયાળે વાતચીત કરી લઈ તો ખબર પડે. હા તો આપણને થોડીક નિરાશ થાય કે હું કહેવા માંગે છે એમ. સારું આપ મને હારોથી એક અડાળી સા કરી દે ની, માથું દુખે. એટલે લે સાવી તો આમાંથી કાઢી લીધી લાગે, સાવી લેવા જવું. કાકા, હા તમારી યાર એક જરૂરી વાત કરવી છે. હું આ ઘરમાં જે વાતાવરણ થઈ રહ્યું છે હા. એ તમને લાગતું નથી કે યોગ્ય નથી? યોગ્ય નથી. ઘરનું વાતાવરણ તો બરાબર જ ચાલે છે, કાંઈ વાંધો નથી. ઘરમાં બધા લીલા લેર કરે છે, તને હું વાંધો આવ્યો? શું વાંધો આવ્યો એમ? હા હા, ભાભીને વગર વાકે બધા હેરાન કરે છે, એ નથી દેખાતું તમને? પણ તને ખબર છે ને આ થયું છે હું આપણા ઘરમાં, તો પછી હેરાન કરે જ ને બધા. એમાં આપણે ઈ છે ને ઈ જે બાયુ વહીવટ કરે ને કરવા દેવાય, આપણે વૈફમાં ન પડાય. આપણે પણ આ જ ઘરમાં રહીએ અને જો ઘરમાં કોઈને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય ને તો આપણી ફરજમાં આવે છે કે આપણે એ વાતમાં પડીએ અને એને બસાવીએ ખરા. પેલા મને ઈ કહેતો કે ઘરમાં તું મોટો છો કે તારથી હું મોટો છું? અરે તમે મોટા છો, પણ જ્યારે મોટા પોતાની ફરજ ભૂલી જાય ને ત્યારે નાનાની ફરજમાં આવે કે મોટાને પોતાની ફરજ યાદ કરાવે. એટલે અમે તારી કરતા દિવાળી ઓછી તો એમને કઈ ખબર જ નહીં પડતી, એમ કેવા માંગશો તું? એવું કેવા નથી માંગતો કાકા, તમે સમજો તો ખરા. હવે એ ભાભી આપણા ઘરે આ ઘરની વહુ બનીને આવ્યા છે, હવે એને આ ઘરમાં દુઃખ પડે તો એ વાત સારી કહેવાય. ભરખી ગઈ છે હો, આપણા ઘરના વારસદારને ભરખી ગઈ છે. તારો હગો ભાઈ હતો એ તને ખબર છે ને પાછી? એને માર નાખ્યો? ના ના, મારા ભાભીએ મારા ભાઈને માર નાખ્યા. એના કારણે જ મર્યો છે ને, પણ એના કારણે જ મર્યો છે. રેવા દો ને. આ એના પગલા જ્યારથી ઘરમાં પડ્યા ને ત્યારથી આ ઘરની બૂંદ બેસી ગઈ છે. એ તમને એવું લાગે છે, બાકી જે માણાનું લખત લખ્યું હોય ને એટલા દાડા જ રે.
મને એ કહેતો આ તારા બાપા જે ગામત્રે જવું હોય તને ગાડી લઈને જવા દે છે ના શું કામ પાડે તને ખબર છે હે તને એકલો ક્યાંય મૂકતા નથી શું કામ તને ખબર છે શું કામ? આ ઘરનો એક છે ને ભાઈ કંધોતર વયો ગયો છે અને આ છે ને અમને તારી બીક હોય બેટા આ જા ગાડી લઈને આ સુકન્યા બાઈ ઘરમાં ગળી ગઈ છે લઈને પગલે લઈને કંઈક તને શું હોય તો અમારે બે ભાઈનું રાતા પાણી રોવાનું એવું કાંઈ ન થાય. અને જો લખવું હોય ને તો ઘરમાં રૂમની અંદર શાંતિથી સૂતા હોય ને તો ઉપરથી પંખો પડે. ન્યા કોને કેવા જાવું બોલો? ઈ તો હાલતા હાલતા ઠેબુ આવે, પડાઈ જાય, માથામાં લાગી જાય, એમરેસ થઈ જાય. ન્યા કોને કેવા જાવું? આ બધું છે ને બટા આપડા છે ને આમ જયારે છે ને શું કહેવાય આમ જો આપણો સમય ખરાબ આવે ને ત્યારે આ થાય એટલે આપણો સમય ત્યારે ખરાબ હાલે બેટા. એવું કાંઈ નથી. સમય હારો કે ખરાબ હાલતો જ નથી. આ વ્યક્તિ જેવું કરે ને એવું ઈ ભોગવે. તને તારા ભાભીની બહુ દયા આવે છે? બહુ દયા આવે? અરે દયા તો આવે જ ને. આપણા ઘરનું વ્યક્તિ ખોટી રીતે હેરાન કરવામાં આવતું હોય તો પછી આપણે ધ્યાન ન રહેવું પડે એનું. તને બહુ દયા આવતી તો એક કામ કરીને હું કહું હા જો એના પીરિયા વાળા છે કે નહીં એનો ભાઈ છે પછી એના ભાઈની વહુ છે પછી એક એની ઓલી વિધવા ભાભી છે ને તો આને છે ને ત્યાં મૂક્યા એટલે ઓલી બે વિધવા ભેગી થઈ જાય અને હજી છે ને એ કે જુવાન જોત છે મળી જાય છે કુવારો મળી જાય અને ન મળે ત્યાં ઘરગાઈ દે. હવે એનો પ્રશ્ન છે આપણે શું લેવા દે પછી મૂક્યા તો જાતું. વાહ, હા તો ઓલા જેવી વાત થઈ કે જ્યાં સુધી ગરજ હતી જ્યાં સુધી જરૂર હતી ને ત્યાં સુધી રાખ્યા અને જ્યારે જરૂર પૂરી થઈ ગઈ ગરજ પૂરી થઈ ગઈ એટલે હાલો હા દરવાજો દેખાડી દીધો એમ લે. અરે ગમે તે થાય ને આ ઘરની વહુ છે. ભાઈ જીવતા હોય કે ન જીવતા હોય આપણી ફરજમાં આવે કે ઘરની વહુવારુને છે ને ઘરમાં હાંસવીએ એને એકે પ્રકારની તકલીફ ન પડે. હવે તું છે ને નાના પૈંડા નાનો છે ને આ મોટાને સલાહ દેવાનું બંધ કરી દે. હજી ઉગીને ઊભા છે ને મોટાને સલાહ દે છે. ભાન પડે છે કઈ? અમને બધી ખબર પડે અમારા ઘરમાં કેમ ઘર હકારવું. અમે છે ને તારી કરતા વધારે દિવાળીઓ જોઈ છે. જા બોલે પણ તો એટલે છે ને સાવી લેતો ગાડી તમારે બહાર દઉં જા. દિવાળીઓ વધારે જોઈએ કઈ થાય નહીં. આમાં થોડી સમજણી હોવી જોઈએ. અમે હાલતી નો થાને આમ મારી સામે બોલે છે અને જલ્દી સાવી લઈને આવજે. ભાભી હા વિક્રમભાઈ બોલો ને. થાકી ગયા છો નહીં? અમારા ઘરના લોકો ખોટે ખોટા વેચરા કરાવે છે તમારી પાસે. કામ કરાવવું હોય ને તો કેસર યાદ આવે, અપમાન કરવું હોય તો કેસર યાદ આવે, પણ જ્યારે માન દેવાની વાત આવે કે લાગણી બતાવવાની વાત આવે ને ત્યારે દૂર દૂર સુધી કેસર ક્યાં યાદ નથી આવતી. મારા ઘરના લોકો છે ને તમને ખોટી રીતે બહુ હેરાન કરે છે ભાભી. વિક્રમભાઈ એક વાત પૂછું? હા બોલો ને ભાભી. હસેનો ધણી મરી ગયો હોય સે વિધવા હોય હું એનું આ દુનિયામાં કઈ અસ્તિત્વ જ નથી હોતું. હું એને માન સન્માન કઈ આપવાનું જ નહીં. આ દુનિયામાં જીવન જીવવાનો અધિકાર હંધાઈને છે. કોઈના હોવાથી કે ના હોવાથી દુઃખ થાય એ વાત અલગ છે, પણ જીવન જીવવાનું ભૂલી જવું ને એ તો યોગ્ય નથી હો. આ મારા ઘરના લોકોએ તમારું જીવન મારા ભાઈ હારે જોડી દીધું છે. એ હતા તો તમારા જીવનમાં ખુશીઓ હતી, લાગણીઓ હતી, માન હતું, હંધુય હતું, પણ જેવા જતા રહ્યા તમારા પાસેથી હંધુય લઈ લેવામાં આવ્યું છે, જે સરાસર ખોટું છે. તું લઈ લે ને તો મારે કાંઈ નથી જોતું. તમારા ભાઈ ગયા એની પાછળનું મને કારણ બતાવે છે કે એની પાછળનું કારણ હું છું. હા જુઓ, હા તમને કોઈને દુઃખ નહીં હોય ને એટલું દુઃખ મને છે. મારી નાની એવી ઉંમરમાં મારી જિંદગીના રંગ ઉડી ગયા છે. હા બેરંગી થઈ ગઈ છે મારી દુનિયા. એ કોઈને નથી દેખાતું. બસ
કારણ એક મને બતાવવામાં આવી છે. આજે પણ કઈ ઘટના બની છે ને એમાં તમારો કાંઈ વાંક નથી. જીવન મરણ તો છે ને ઉપરવાળાના હાથની વાત છે. કયા માણાનો ક્યારે જન્મ થાય અને ક્યારે એનું મૃત્યુ થાય ને એ મારો કાળિયો ઠાકર જ લખે છે. મારી જિંદગી હું આવી જ રહે. હું રોજ ઉઠીને મારે આ બધે મેળા સાંભળવા જ પડશે. ના ભાભી, એવું કાંઈ નહીં થાય. હું તમારો સાથ આપી, હું તમારો હથવારો બની મારા હંધાઈ ઘરના વ્યક્તિઓને છે ને હું સમજાવી, આ ઘરમાં હું અવાજ ઉપાડી તમને તમારું માન, તમારી ઓળખ પાછી આપી. બધાને જણાવી કે ભાઈના હોવાથી પણ ભાભીનું અસ્તિત્વ હતું અને ભાઈ આ દુનિયા છોડીને ગયા ને તો પણ ભાભીનું અસ્તિત્વ તો છે જ, જતું નથી રહ્યું. હા, તમે જે મને જોવો છો ને ખાલી બહારથી જ જોવો છો. હા, અંદરથી તો હું હાવ એટલે હાવ તૂટી ગઈ છું. જીવવા ખાતર જીવું છું, બાકી અંદરથી તો હાવ ખોખલી થઈ ગઈ છું. તમે ઉપાધિ ના કરો ભાભી, હું તમારો દિયર તમને મારા ઘરમાં માન અપાવીને જ રહી ત્યાં સુધી શાંતિથી નહીં બેહું. આ ઘરમાં એક તમે જ છો કે મને સમજી શકો છો. એટલે તો કુદરત કહે છે ક્યારે ભગવાન બધા દરવાજા બંધ કરી દઈને ત્યારે કોઈ ના કોઈ ખૂણે એકાદો દરવાજો તો બાકી જ રાખે છે. આપણે એ જ પ્રકાશને ઓળખવાનો છે અને એ જ રસ્તે હાલવાનું છે, સમજ્યા? સારું, હાલો તમે અત્યારે રડવાનું બંધ કરો અને અંદર આવો, શાંતિથી જમી લ્યો. સવારનું હરખું જીમા નહીં હોય. હાલો હાલો. તમે જાઓ, હું આવું છું. હા, પાછા એને બેઠા ન રહેતા હો. બટા વિક્રમ, બટા ઘૂંટડો પાણી લાવજે ની જરાક, બહુ તરસ લાગી છે. હે ભગવાન, લે આ લે. એલી કરમ ભમરાળી, તાર નામ વિક્રમ છે? હું દોડી આવી. ક્યાં છે વિક્રમ? એને મોકલ, તું આવ જ નહીં અમારી આમે. પાણી હું તારા હાથનું પીને મારે હું મારો દેહ અભડાવવો છે? એ હાટું જ મેં છોકરાને હાથ કર્યો તો મને ખબર જ હતી તું ઘરમાં ગુડાણી છો, તો તને ન કહું? પાણી લઈને દોડી આવી. તારું ડાસુ જોવા અમે તૈયાર નથી. હવાર ઉઠે ને તારું આ ડાસુ આમે આવે ને એટલે મારો આખો દીપ બગડી જાય. હમસકા નથી પડતી તને? તમે છે ને હવે મારે, તમે બાયુ માણસ છો ને, ઝાઝુ કેટલું કહેવું? તમે દુનિયામાં ક્યાંય જોવો, તમે છે ને વિધવા સવો અને જવાન જોઈ સવો. તમારે પગ ઢાંકીને એક કોઈના ખૂણે બેહવાનું હોય. આમ આખા ઘરમાં આમ ઉલાળા ન લેવાના હોય. હજી ઊભી છે આ. એ રામ રામ દેવરાજભાઈ. એ જો આ તાર ભાઈ ભાભી આવે છે, એક અક્ષર બોલી છે ને તો પછી તારી ખેર નથી. હસતે મોઢે રહી જાય એની આમે. તારો ભાઈ ભાભી આવે ને તો લટુડા પટુડા કરીને એની સામે બથું ભરી ભરીને રોતીની દાંત કાઢજે ને એમ લાગવું જોઈએ કે તને અહીંયા તો રામના રાસ છે અને બે હાથમાં લાડવા છે ને ઘી ગોળ છે. સમજી ગઈ? નકર બેતી કરી દે. આવો આવો, શું વાત છે ભાઈ? જાજા દીએ દેખાણા. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ 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 રામ. જય શ્રી કૃષ્ણ. બેટા બેહો બેહો ભાઈ બેહો. કેમ છે બેન? બેહો. કેમ છે મારી બેન? હારું ને તને? આ કઈ ખબર ખબર નહીં, કઈ સમાચાર નહીં. મોસીતાના તમે આ ધી આઈસ મે આવી છડ્યા. હાસું કહું ને તો આજે મને મારી કેસરબેન ની બહુ યાદ આવતી હતી. એટલે લ્યો જવો, હમણાં હું તમારી યાર તમારા પિયર ની જ વાત કરતો હતો ને કે આ બિચારા કેદુના કોઈ આંટો નથી આવ્યા, તમે કેદુના ગયા નથી, ક્યાં તમે આવ્યા? ફરિયાદ કરતી હતી તમારી. હા, એ તમને સંભાળતી હતી. તમે સારું છું આવ્યા. કાંઈક તમારી બેન ના ખેર ખબર પૂછો. બેન મજા તો છે ને તને? અહીંયા ખુશ તો છો ને તું? અને આમ જો તને એવું બધું હોય તો તું 2-5 દિન હાંટો મારી જાય તું, તારે વાંધો નહીં. હા હા, લે એમાં 2-5 દી હું કામ? 20-25 દી તેડી જાઓ. આપણે કોઈ દી ના પાડી, મેં કોઈ દી અમે ના પાડી તો પછી બેન અમે સમજી શકીએ છીએ કે
સમય પાસા થયા પછી તો તમે બહુ દુખી રહ્યો છો, પણ શું થાય, આ તમારા નસીબની તો વાત નથી ને, એટલે એવું મનમાં ન રાખતા, તમે તમારી પોતાની જાતને દોષી ન માનતા. સમજો બેન, આ સમયનું ચક્ર છે. આ વિધિના લેખ હોય ને એમાં કોઈ મેઘ ન મારી શકે, અને સમયની સાથે છે ને બધુંય બદલાઈ જાય. ધીરે ધીરે તને આ દુઃખે ભૂલાઈ જાય. તારા જીવનમાં આ દેવાંગ કુમારનું ઉણપ જરૂર રહે, પણ તોય જીવન તો જીવવું પડશે ને બેટા. એ અમે એમ જ કહીએ છીએ, દુઃખનું ઓસડ દાડા, જેમ જેમ વખત જતો જાય ને એમ બધું ભૂલાતું જશે. એટલે એ રોતી હોય ને તોય હું એને કહું, બટા તું રો નહીં, અને અમારી હારે બે સૂટ એકલી ને એકલી રૂમમાં બેહી રહીને રોયા કરે. હા શું કહું ભાઈ, તમે બે માણસ આવ્યા ને મને બહુ ગમ્યું. મને એટલું બધું ગમ્યું ને કે મારી માથેથી અડધો ભાર ઓછો થઈ ગયો. આ તમારી દીકરી બિચારી છે ને ક્યારેક ક્યારેક નિમાણી થઈ જાય ને તો એનું મોઢું જોઈને મારું તો પેટ બળે હો. એક તો મારો જવાન જોઈ દીકરો વિયો ગયો, એમાં એવા બિચારી મારી આ દીકરી જેવી મારી વહુ, હવે એ આમનું મોઢું ઉદાસ રહીને મને એમ થાય મારે શું કરવું, આ ભગવાને હું મારી હારે અન્યાય કરી નાખ્યો. દેવરાજભાઈ, હું અહીંયા આવ્યો ને એ પહેલા મને મારી બેનની ચિંતા હતી, કારણ કે મને ગામમાંથી વાવડ મળ્યા હતા કે હા દેવાંગ કુમાર પાછા થયા પછી તમે મારી બેનને જેમ તેમ બોલો છો, પણ અહીંયા તો હાવ એનું વિપરીત છે. અરે ભલા માણા, તમારી બેન હામી ઊભી, તમે એને પૂછી લો, તમારે ગમે તે પૂછી લેવાનું. આ દુનિયા છે ને મારો ભાઈ, આ જ વાંધો છે મને, આ જ વાંધો. આ બધા અમારા ઘર બગાડવા ઊભા થયા તમારી કાન ભંભેરણી કરી કરી. ના ના દેવરાજભાઈ, અમારે કોઈને હવે પૂછવા જવાની જરૂર નથી ને, અમારે બેનને નથી પૂછવું. હા આવીને અમે સમજું જોઈ લીધું છે. કે સર હજી એક વાર તને પૂછું છું, જો તારે અહીંયા મારી હારે આંટો મારવા આવવું હોય ને તો હાલ, અને જો અહીંયા રહેવું હોય તો મને કે. તને અહીંયા કોઈ દુઃખ તકલીફ તો નથી ને? મહેન્દ્રભાઈ, તમારી બેન હાહરિયામાં છે એવું તમે મગજમાંથી કાઢી નાખો. આ એનું પિયરિયા કરતા વિશેષ છે, પિયરિયા કરતા. તમ તાર પૂછો તમારી બેનને. હા ભાઈ, હા મારી ચિંતા છે ને તમે હાવ છોડી દો. અમારા માં જેવા ગઈઢા હાહુ છે, હા બાપ ઠેકાણે મારા હાહરા છે, અને નાના ભાઈ જેવો દેર છે. હા શું કહું ને તો આ ઘરમાં હા મને દેવાંગની કમી જરાય નથી લાગતી, અને અહીંયા તો મારે રામના રાજ છે, રામના. બસ લે મારી બેન, તારા મોઢેથી મેં સાંભળી લીધું ને મને અહીંયા ધરપત થઈ ગઈ કે તું છે ને આ ઘરમાં કોઈ દી દુખી નહીં થા. હું ખોટી તારી ચિંતા કરતો હતો, પણ આ તારી ભાભીએ મને કીધું એકવાર હાલો આપણે કેસરબેન ને ઘરે આટો મારી આવી. અરે ભાઈ બેન, તમને કહું ને તો મારો જવાન જો દીકરો જેદુનો વયો ગયો ને તે દી એમ સમજો કે મારો છે ને એક હાથ વયો ગયો. પણ સારું છે આ તમારી સંસ્કારી નણંદ, એને તમે આવા ગુણ દીધા કે તોય એને અમારું ઘર તજ્યું નથી, તો અહીંયા ઘર મૂકીને ન ગઈ. અત્યારે હું તમારી નણંદનું મોઢું જોઉં ને, આ દીકરીનું મોઢું જોઉં ને તો એની અણહારમાં મને મારો દીકરો દેખાય છે. હા તે વાત હાસી છે દેવરાજભાઈ, જે આ બનાવ બન્યો છે એ તો એમને માટે આપણા માટે એક યાદગાર બનીને રહી ગયું છે. પણ કેસરબેન, જો ક્યારે એવું થાય કે મને અહીંયા ગમતું નથી કે નાના ભાભી, અહીંયા નો ગમે ને એવું તો ક્યારે બનશે જ નહીં. હા હું મારું મન મૂંઝાય ને જેથી તઈ હું એક બે દી આટો મારી છે. તમારે તમારી નણંદ જઈ તમારે ત્યાં પિયર આંટો આવે ને તમારે એમ જ સમજવાનું કે મારી નણંદ હરખેથી આવી છે, દુખી થઈને કોઈ દી નહીં આવે તમારી નણંદ. હંમેશા માટે તમારા માટે ઘરના દરવાજા ખુલ્લા છે. પણ હવે ખુલ્લા છે એમ તમે રજા લઈને ક્યાં? નહીં નહીં, હવે હાલતા હશે કઈ હું વાત કરો છો? નહીં નહીં દેવરાજભાઈ, જો કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. આ મારી બેનને મેં ખુશ જોઈ લીધી ને તો મને એમ થયું કે મેં 56 ભોગ જમી લીધા. બસ આનાથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. પણ મારો ભાઈ, તમે કાંક વખત લઈને આવ્યા હોત ને તો તમારી બેન ભેગું તમે કાંક બેહત, બધા આપણે ભેગા બેહીને જમત તો એને કેવું સારું લાગત. નહીં, અમે ફરી પાછા આંટો મારવા આવશું ને ત્યારે. કાંઈ નહીં ભાઈ, જેવી તમારી મરજી. બીજું જય શ્રી આવતા કૃષ્ણ. જાતા રહેજો હો. જય શ્રી કૃષ્ણ. હા આવજે બેન. દેવા, હા? મને તો હવે ખબર નથી પડતી
ઓલીએ તો જે ઉપાડો લીધો છે એ જ્યારે જોવો ને ત્યારે બસ રોતી જ બેઠી હોય. હવે હું એમ કહું, જેના ઘરમાં આખો દી આવા રડવાના ને રડવાના થતા હોય એ ઘરમાં કોઈ દી હારું થાય? હું તો છે ને કહીને થાક્યો, જીભના કુસા વળી ગયા, પણ કેમ અહીંયા પડી? સાચી વાત કીધું તમે બાપુ, કે તમે તો કહીને થાક્યા, પણ જે કહેવાનું છે એ કયો ને, જે હકીકતમાં કહેવાનું જ નથી એ હું કેમ કહો છો? સમજ્યા નહીં? સમજ્યા નહીં બા, તમે હંધુય સમજો છો, મારા કરતા ઉંમરમાં મોટા છો ને અનુભવમાં મોટા છો, છતાંય હું જે કહેવા માંગુ છું ને સમજવું નથી. સમજાય તો હંધુય છે. હા તો મને નથી સમજાતું. તું તે જે કીધું ને મને કાંઈ ન સમજાણું. લે આઈ સમજાય તો સાંભળો, આ ઘરમાં છે ને ભાભી વહુ બનીને આવ્યા છે, અને જે દીકરી આપણા ઘરમાં વહુ બનીને આવે ને એને આપણે દીકરીની જેમ હાંસવવી જોઈએ. તો એને દીકરીની જેમ રહેતા આવડવું જોઈએ ને. અરે એ તો દીકરી બનવા જ માંગે છે, પણ દી ઉગ્યાથી લઈને દી આથમે ને ત્યાં સુધી બસ મેણા સિવાય બીજું કઈ માર્યું નથી. કે મારા દીકરાને તું ભરખી ગઈ, એને હખેથી રહેવા નથી દેતી. શું હતું આ હંધોઈ? તાર તો ખાલી આટલું બોલવાનું જ છે. હવે હાથ શું કહે છે? એક તો એને તારો ભાઈ સીનવી લીધો, અને અત્યારે ઈ સપર પગી ઘરમાં આખો દી કામ કરવાને બદલે હવારથી બસ રોતી જોઈ અને જે ઘરમાં બાયું કે ભાયું રોતા હોય ને ઈ ઘરનો કોઈ દી ઉદ્ધાર ન થાય. તો ઈ માટે છે ને આપણે ઈ માણાની પાસે બેહવું પડે, પ્રેમથી માથા ઉપર હાથ ફેરવવો પડે ને કેવું પડે કે દીકરા કે દીકરી તું છે ને ઉપાધિ નહીં કરતી, અમે લોકો તારી હારે છે. માન્યું કે તારા માથેથી તારો સુહાગ જતો રહ્યો છે, પણ તું ઓછું નહીં લગાડતી. જો એવા બે વેણ હારા કીધા હોય ને તો ગમે એ માણા ગમે એવી મુસીબતમાં ફસાઈ ગયો હોય કે ગમે એવા સદમામાં હોય ને તો એમાંથી બારો નીકળી જાય. તું છે ને આ મને સલાહ દેવાનું બંધ કર. તારો બાપ હું છું, તું મારો બાપ નથી. પણ જ્યારે બાપ ભૂલ કરતો હોય ને ત્યારે દીકરાની ફરજમાં આવે કે બાપને બે વેણ કે. જો તું સાંભળ કાન ખોલીને, આ છે ને દી ઉગે રોજ એનું રડબું જોઉં છું ને તો મારો દી બગડી જાય છે. મને તેમ લાગે આ વાહિલો મારો જે ભવ બાકી છે ને એ હવે ભવ હોતે ને બગડી જાહે. સતાય એને ઘરમાં રાખી છે ને, 3 ટાણા રોટલાઈ દે છે. એને કઈક એમ નથી કેતા કે તું ઘર મૂકીને વહી જા. બાકી અટાણે જો મારે ઠેકાણે કોઈક બીજો હોય ને તો સીધી રીતે કહી દીધું હોય કે જો હામો ડેલો ઉગાડો છે, જા વહી જા તારા પિયર, અને તને સારું લાગે એવું બીજું ઘર કરી લેજે. વાહ બાપુ વાહ! જે દીકરી આ ઘરમાં પરણીને આવી ને ત્યારે લક્ષ્મીનો અવતાર કહેવામાં આવતો હતો. અમે ભાગ્યશાળી છીએ કે તારા જેવી વહુ મળી. તું અમારી વહુ નહીં પણ અમારા ઘરની દીકરી છો. આ હંધુઈ કેનાર વ્યક્તિ જ્યારે એમ કહે ને કે દુઈ ઉગામાં જો એનું મોઢું જોવાય તો મારો દી ખરાબ જાય, મારો ભાવ ખરાબ જાય. હા પણ તું મને જવાબ દે. આપણે ઘરમાં કેટલું સારું હતું, કાંઈ નાખ્યો માગ નહોતો. કોઈ દી આપણે ગામમાં આખા મલકમાં ભલે વરહ નબળું થાય, આપણે કોઈ દી વરહ નબળું નહોતું થતું. આપણે કોઈ દી કૂવામાં પાણી નહોતું ખૂટ્યું, અને કોઈ દી ગોળાના નીરે નહોતા હુકાણા. જેદુનો એ કાળમુખીનો પગ આ ઘરમાં પડ્યો ને તેદુનું આ ઘરનું હદા મૂળ નીકળતું જાય છે. કેટલા પાસા પડી ગયા આપણે. તમારા તો દી ખરાબ ગયા છે, તમારા તો વરહ ખરાબ ગયા છે, પણ મારી ભાભીની તો આખી જિંદગી ખરાબ ગઈ છે, જિંદગી ખરાબ થઈ છે. એનું હું એના કરમ, એ એવા જ કરમ લખાવીને આવી હતી અને હજી એવા જ કરમ કરે છે કે એને કોઈ દી સુખનો દાડો જોવા હે નહીં. એના કરમ નહીં, એમ તો હું તમને કહી શકું કે જે આજે કરો ને એનું પરિણામ આજે મળે એવું જરૂરી નથી હોતું. ભૂતકાળમાં કરેલી ભૂલો અમુક વાર ભવિષ્યમાં ભોગવવી પડે. તું છે ને હજી ખાલી દીકરો છો મારો, તું બાપ નથી બન્યો. મેં છે ને મારો જવાન જોત દીકરો ખોયો છે. અરે જે દીકરાના ખંભે મારે જ આવવાનું હતું એ દીકરાને હું મારા ખંભે મહાણ સુધી લઈ ગયો છું. એટલે આ ઘા જે મને વાગ્યો છે ને એ આ કાળ મુખીના કારણે વાગ્યો છે, એ રૂઝાઈ એમ નથી. તો તમે સાંભળી લો બાપુ, ઘણી પરિસ્થિતિ એવી ઊભી થાય ને કે ત્યારે આપણને એમ લાગે કે આપણે જે કરીએ એ હાસું છે, પણ જ્યારે વખત વીતી જાય ને એ બધું આપણી આંખ સામે આવે ને
ત્યારે પસ્તાવા સિવાય બીજું કઈ હાથમાં નથી વધતું. બસ હવે બહુ કથા કરવી રેવા દે અને જા તું તારા કામે ચડ ને અમને અમારી રીતે રેવા દે. જા તું અહીંયાથી. ખબર જ છે ત્યાં આગળ ભાગવત જ વાંચું છું. કાકા હા બોલો બોલો ને કે કામ હતું. હા તમારા દીકરા વયા ગયા. હા, એ પછી બા ને બાપુજી એ રોજ ઉઠીને મને મેણા મારે છે તો હા એમાં મારો તો કઈ વાંક નથી. હવે ઈ લોકો તમને મેણા મારે તેમાં ખોટું ક્યાં છે? હવે એને મારે થોડા કે સમજાવવા જવા હે? કાકા તમે આ ઘરના વડીલ છો તો તમે તો બે શબ્દ બોલી શકો એમ છો ને. અને રોજ ઉઠીને મારાથી આ મેણા નથી સંભળાતા. જુઓ બાપા આમાં એવું હોય, હા આપણા કર્મના લીધે આવું બધું છું હોય ને તો આપણે સાંભળવું પડે. હવે તમે આ ઘરમાં જેદુના પરણીને આવ્યા તેદુની આ ઘરની માઠી દશા બેઠી છે. હા અમારો જવાન જો દીકરો આ તમે આવ્યા પછી જ ગુજરી ગયો. એમાં મારો તો કઈ વાંક નથી. હા તમારો સવાન જો દીકરો ગયો છે પણ હા મારો તો ધણી ગયો છે. હા મારી જિંદગીના રંગ ઉડી ગયા છે તો હા કઈ મેં હાથે કરીને તો કર્યું નથી. હવે ઈ તો તમારા ભાગમાં લખ્યું હોય છે, તમારા ભાગના લીધે અમારા ભાગ ઓલા થઈ ગયા. અમારે તો દીકરો ખોવાનો વારો આવ્યો ને, માનો કે તમારી જગ્યાએ અમારો દીકરો બીજી સોડિયારે પરણાવ્યો હોત તો અમારો દીકરો અત્યારે હયાત હોત. આ તમે જેદુના ઘરમાં આવ્યા છો ને તેદુના આમ કહેવાય ને કે આ ઘરમાં એકે સારી ઘડી નથી આવી, સારો દિવસ નથી ઉજ્યો. હા અમે છે ને રાઈને પાઈન થઈ ગયા છે. આ ખેતરમાં નથી હરખી ઉપજ આવતી. આ શું કહું ને તો તમારા પગલા પડ્યા ને એ પગલા દવડા છે. આ તમારા નસીબ નહીં પણ અમારા નસીબ ફૂટ્યા છે. કાકા આ તમારી પાસે એક આશા લઈને આવી છું કે આ ઘરમાં જે માહોલ છે ને એ તમે બદલાવી નાખશો. અને રહી વાત અમારા નસીબની તો તમારો દીકરો ગયો પછી મેં હૈખે રોટલો નથી ખાધો. હા ઘરની બહાર પગ નથી મૂક્યો. તો પગ ક્યાંથી મૂકવાનો હોય? હે આ ઘરમાંથી બધા રંગ તમે ઉડાડી દીધા છે અને આ અમારો દીકરો ગયા પછી તમારું એક શું કહેવાય અડધો કિલો વજન તો નથી ઉતર્યું. તમને હે નહીં બળેતરા તમારે બધાને છે. આ બધા હુકાઈને હાઠીકડા જેવા થઈ ગયા. આ ખબર છે ને તમારા હારા હે બિચારા હાજા માંદા રહેવા મળ્યા કારણ કે બિચારાના ભાઈ ફૂટા એનો જવાન જો દીકરો વહી ગયો. હા મારે તો હું તમને કેવું વહુવારું છો ને વધારે કહેવાય નહીં. જો મારા ભાઈની જગ્યાએ હું હોઉં ને તો તમે અત્યારે આ ઘરમાં હોય નહીં. તમારે એને સમજાવવાની વાત કરવા આવી છું ને તમારા જ વિચાર આટલા હલકા છે. તમારો દીકરો ગયો એનો હંતોય ગુનેગાર તમે બધા મને હું કામ ઠેરવો છો? હા તો તમે સૌ ગુનેગાર. અને આમ જો આ જે છે ને આપણા કારણે છું હોય ને તો આપણે સાંભળવું પડે. હો આ બધા મેણા મારીને સાંભળવા જ પડે. આ તમે તમારા કારણે જ છું છે આ બધું. પહેલા તો કાંઈ એવું નહોતું છું. આ અમે અમારા દીકરાને 22 વર્ષનો કર્યો હતો ત્યાં સુધી તેને ઊની આંચ નહોતી આવી. નીકળ્યા મને કહેવા આવ્યા તમે બધાને સમજાવો. એ કોઈ ખોટા નથી, ખોટા તમે સવો. અમારા ઘરમાં આવીને તો કહેવાય ને અમારા ઘરમાં આમ અંધારું અંધારું કરી નાખ્યું. ધરાઈને ધાન નથી ખાવા શકતા અમે લોકો. અને જો આ છે ને ખોટા ખોટા રોદડા રોયા કરીને મોઢા આવા રાખીને છે ને ગામને બતાવવાની જરૂર નથી. આ ગામમાં અમારી આબરૂ છે. 5 માણસ જોહે તો અમારી વાતો કરશે. તો તમે આ ઘરમાં સી મેણા ટોણા મારો છો એ ગામને ખબર પડશે તો આબરૂ નહીં જાય? એ ગામને ક્યાંથી ખબર પડે? આ ઘરમાં ને ઘરમાં છે અને મેણા ટોણા ખોટા જ્યાં કોઈ મારે છે એ મેણા ન કહેવાય. આપણા કરમ નડતા હોય આપણને આપણે જેવું કર્યું હોય ને એવું ભરવું પડે. મારું કહેવાનું એટલું જ છે કે આ મેણા ટોણા મારે હું દેવાંગ પાછા આવી જવાના છે નહીં ને તો પછી હા જાતા જીવને હા વયા ગયા છે. હા પછી હું કાં બને આટલા મેણા ટોણા મારું છો ને? એ બાપરે બાપ મારે શું કરવું હવે? હા તમે વહુ વાળું છો ને મારાથી છે ને કાંઈ કવ એને બોલાઈ જાહે એની કરતા છે ને તમે મારી અડફેટે ન છોડતા. હું જ્યાં સુધી શાંત બેઠો છું ને ત્યાં સુધી હારો. જો મારા મોઢામાંથી છે ને કંઈક એવા શબ્દ નીકળી જાય ને તો જીવવું વહેમું થઈ જાય. આ ઘરમાં પડ્યા છો અને રોટલા મળે છે ને 2 ટકના ખાધા કરો સાના મના. ખોટા ખોટા જાવ આમ કામ કરો તમારું. જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ. લે વિક્રમભાઈ આવો આવો.
બેહો બેહો. હા, હું તો હજી હમણાં જ તમારા ઘરેથી આવેલો આવું છું. અમે 2 જણા કેસર પાસે ગયા હતા. હું વાત કરો છો? હા હા, હજી પગ્યા છે. જો આ કામ કરે ને હું અહીંયા પગ વાળીને બેઠો. મારે ભાભીને લગતી જ તમને થોડી વાત કરવી હતી. હા, શું કહું તો વિક્રમભાઈ, હું તે મારી બેનના ખબર અંતર પૂછવા જ આવ્યો હતો. હા, તો તમે ત્યાં આવ્યા હશે તો કાંઈ જાણ ન થઈ તમને કે મારા ભાભીની તબિયત થઈ ને કેવી સર. છે, કેવી રીતે રહે છે? અમને તો હંધીએ ખબર પડી ગઈ છે, પણ અમને તો ખુશીની વાત એ થાય છે કે આ તમારો પરિવાર છે ને અમારા કેસરનું બહુ ધ્યાન રાખે છે હો. હા વિક્રમભાઈ, જ્યારથી હું આટો મારીને અહીંયા પહોંચ્યો છું ને ત્યાં સુધીમાં રસ્તે અમે 2 જણા એ જ વાતો કરતા આવતા હતા કે કેસર બહુ નસીબદાર છે કે એને આવું હારું મળ્યું. પણ તમારા ભાઈ દેવાંગનું જ્યારે અમે યાદ કરીએ છીએ ને તો અમને બહુ દુઃખ થાય. બિચારા તમારા ભાઈ દેવાંગનો શું વાંક હતો, મારી બેન કેસરનો શું વાંક હતો. તમારી હંધી વાત હાચી કે તમારી બેનને હારું બહુ હારું મળ્યું, પણ આ મારા ભાભી વિધવા થયા ને એ પહેલા એટલે મારો મોટો ભાઈ જીવતો હતો ને ત્યારે. પણ તમે કેવા હું માંગો છો વિક્રમભાઈ? આ કઈક સમજાય એવું સોખી વાત કરો ને. સમજાણું નહીં વિક્રમભાઈ, તમે કહેવા શું માંગો છો? મારો પરિવાર છે ને અત્યારે હાથીના દાંત જેવો થઈ ગયો છે. દેખાડવાના અલગ અને સાવવાના અલગ. એટલે અમારી બેન દુખી છે. દુઃખી છે એમ? એની ઉપર હું વીતે છે ને એ તો ખાલી મારા ભાભીને ખબર છે, બાકી બીજા કોઈને નથી ખબર. પણ વિક્રમભાઈ, અમે તો હજી ત્યાંથી આંટો મારીને હાલ્યા આવીએ છીએ. અમને તો તમારા બાએ તમારા બાપુએ ખબર સુદ્ધા પડવા નથી દીધી કે કેસર અહીંયા દુખી છે. એ તો ખુશાલ અમારી સાથે વાત કરતી હતી. એને તો દેખાડો કહેવાય. દેખાડામાં ને હકીકતમાં છે ને જમીન આસમાનનો ફરક હોય. અને તમે જે જોઈને આવ્યા ને ઈ માત્ર ને માત્ર દેખાડો હતો, સત્ય નહીં. હા, સત્ય તમને હું કહું, મારા ભાભી મારા ઘરમાં દિવસ રાત હેરાન થાય છે. અપસુ કન્યાળ ગણવામાં આવે છે મારા ઘરમાં. એના જેવી સપ્પર ભગી કોઈ બીજી છે નહીં આ દુનિયામાં, એવું કહેવામાં આવે છે. મારા ભાઈને ભરખનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ મારા ભાભી છે. પણ અમે આવ્યા ત્યારે કેસરબેને તો ફરી ફરીને અમે પૂછ્યું તો એ તો મોઢામાંથી એક પણ શબ્દ ના બોલ્યા. ખાનદાન ઘરની દીકરી હોય ને એ મરી જાય પણ પોતાના માવતરને પોતાના હાહારા પક્ષની કોઈ ખરાબ વાત ન કહે. વિક્રમભાઈ, મારી બેન કેસર ત્યાં દુખી હોય તો હું તો ત્યાં આવીને શું કરી શકવાનો? વિક્રમભાઈ, તમારા આગળ હાથ જોડું છું, મારી બેનને ત્યાંથી બસાવીને કાઢો ને. જો મહેન્દ્રભાઈ, હું દિવસ રાત એ જ પ્રયત્ન કરું છું કે મારા પરિવારના જે આ જડ જેવા માણસો છે ને હંધાય, એ હંધાય સમજે, પોતાની જે આ જૂની રૂઢી છે ને એને મૂકે, અને જે ભાભીને ખોટી રીતે હેરાન કરે છે એને અપશુકન્યા ગણે છે ને એ ગણવાનું બંધ કરે. પણ મને નથી લાગતું કે મારો પરિવાર સીધી રીતે માને. વિક્રમભાઈ, મારી નણંદને આ નરકમાંથી ને કાઢવાની જવાબદારી હવે તમારી છે. અમારાથી કાંઈ થાય એમ નથી, કારણ કે મારી બેન કેસર તો તમારા ઘરે છે ને. હું અહીંયા આવીને 2 કડવા વેણ કહેવાનો છું. એકવાર અમને અમારી કેસરને અમને ઉપાવી દો. હું આખી જિંદગી મારી બેનને હાંચવી લઈ, મને નડશે નહીં અહીંયા. એવું કાંઈ કરવાની જરૂર નથી. હવે જોવો તમે, હવે જે પણ કાંઈ કરીને હું જ કરી. જેવી રીતે એ લોકોના સવાલ હશે ને એની હામાં જવાબ પણ મારા એવા જાય. ખાલી હું તમારી પાસે જ્યારે સાથ માંગુ ને ત્યારે તમે સાથે ઊભા રહેજો. તમારી સાથે જ શું? કારણ કે મને મારી બેનની ખુશીઓ કરતા બીજું વધારે વાલું કાંઈ નથી. કાંઈ નહીં, તો એક કામ કરો, હટાણે હાલો મારી હારે, મારા ઘરે જઈએ આપણે. હાલ. હમણાં તો નથી બધા કે જ્યારે હોય ત્યાં આવી જાય. બોલી બોલીને મારી જીભમાં ગાંઠ વળી ગઈ છે. કેટલુંક હવે તો બોલાતું નથી મારથી, પણ આને પેટનું પાણી નથી હલતું. મને લાગે છે કે એને ઉપાડો લીધો છે કે આ લોકો જેમ ના પાડે ને કે એની સામે નહીં જવાનું, એમ ન્યા જઈને જ ખોડાઈ જવાનું. ઉપાડો એને નથી લીધો, ઉપાડો તો તમે લીધો છે. આવો. લાયલા કેમ અમે એનો ઉપાડો લીધો ભાઈ?
ખોટી રીતે કોકની દીકરીને હેરાન કરવાનું. તો એમને આમ કોકને આમ હાસું કે ઈ હેરાન કર્યા કહેવાય. હું હાસું કીધું તમે લોકોએ? ના ના કયો ને, હું હાસું કીધું? તો ખોટું હું કીધું એ કહેતો તું લે. ખોટું હું કીધું અમે? અંધુય ખોટું કીધું. અમારા મોટા ભાઈનું અવસાન થયું ને એની પાછળ જો કોઈ કારણ હોય ને તો એ અકસ્માત છે, ભાભી નહીં. દેવરાજભાઈ, હું જ્યારે મારી બેનને હમણાં મળવા આવ્યો ત્યારે તો તમે મને એમ કહેતા હતા કે તમારી બેનને અહીંયા રામના રાજ છે. તમારી કરતા તો કાકીડા હારા હોય, એ ઓછા રંગ બદલે. અને તમે શું કહો છો? આ તમારો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો તો મારી બેનના લીધે પામ્યો એમ? અરે માની લ્યો દેવરાજભાઈ, કદાચ તમારા દીકરાના લગ્ન મારી બેન હારે ન થયા હોત ને તો એનું મૃત્યુ નક્કી જ હોય. તો તથ્યને છે ને કોઈ ટાળી નથી શકતું. એનું મોત છે ને નિશ્ચિત હોય તો જ થયું હોય. જેદુની તમારી બેન અમારી ઘેર આવી ગઈ, તમારી ઘેરેથી નીકળીને તેદુની તમારે હારા દિવસો આવી ગયા, શરતા આવી ગયા. જ્યાં સુધી અહીંયા હતી ત્યાં સુધી તમારે ભૂખ ભરડો વાટી કીધી ને. અરે કેવી વાત કરો છો ભૂખ ભવડાની? ત્યારે પણ અમે સુખેથી રોટલો ખાતા હતા ને હજી ખાઈ જ સહી. પણ અહીંયા અમે નથી ખાતા એનું હું? અમારે તો ઘરનો મોહ ભયો ગયો ને. તમારાથી અમારી નણંદ હસવાતી નહોતી તો તમારે કહી દેવાય ને કે આ તમારી નણંદને લઈ જાઓ, અમને ભાઈરે ન પડત. આખો દીમાં પસ્સા ફેરું હું એને કહું છું. તો એમ કયો દેવરાજભાઈ કે હમણાં અમે આવ્યા હતા તો ત્યારે કેમ ન કીધું? અમને હું કામ કયો? તમારી બેન ને કયો ને, તમારી નણંદ ને કયો ને, ઈ કેમ ન કીધું? તમે તો છે ને કઈ કઈ થાય ક્યાં, પણ આ ઘરમાંથી જવાનું નામ તો લેવું જોઈએ ને કોઈ. તમે એને છે ને દબાવી દીધી. અમે કાંઈ દબાણ નથી દીધું. હું તો એને પૂછો રોજ કહું છું કે તાર પિયર વઈ જા, હજી તું નાની છો, તને બીજું ઠેકાણું મળી જાહે, તું આખે કરીને અમને હેરાન કરીમાં. પણ એને છે ને મારા દીકરાના ભાગની મિલકત જોતી છે. અરે એટલે પડી. મિલકત નથી, મિલકત રાખો તમારી પાસે. અમારે તમારી મિલકતની લાલચ નથી કે નથી મારી બેનને. આ એના સંસ્કાર છે. મહેન્દ્ર, ઈ લોકોને નથી પૂછવું આપણે. તમે બેન પાસેથી ને જવાબ માંગો. ઈ હું કહે છે? હો મારી બેન, તારી મરજી ન હોય ને અહીંયા રહેવાની તો તું મને ભારે નહીં પડ. આખી જિંદગી પાલવવાની મારામાં તેવડ છે. ભાઈ, હા હા, મિલકતની ને એની મને જરાય લાલચ નથી. સાંભળો, દેવાંગનું આવું થઈ ગયું અને શું હવે હું મારા પિયર બેહું ને તો આપણા સંસ્કાર લાજે, એટલે હું અહીંયા ને અહીંયા પડી રહેતી હતી. અરે ભાઈ, અમારે એવું જરીએ મનમાં નથી. સંસ્કાર લાજે કે અમે અમારા ઉપર કોક થૂ થૂ કરશે. હું તો તમને રોજ કહેતો જ તો તમે વૈયા જાઓ, તમે વૈયા જાઓ. આ તમારું અપસકનિયાળ મોઢું મને રોજ દેખાડોમાં. પણ હું જેમ કહું એમ તમને હામું પાણ સડતું. અરે અપશુકુન યાળ કોઈ લક્ષ્મી હોતી જ નથી દેવરાજભાઈ. તમે સમજતા કેમ નથી? દીકરી જ્યારે આપણા આંગણામાં પ્રવેશે ને પારકી, તો એ લક્ષ્મીનું રૂપ બનીને આવતી હોય, અપશુકન યાળ બનીને ન આવે. આટલા તમને મેણા ટોણા મારતા હતા તો તમારે આવતું ન રહેવાય? મેં તમને ત્યારે જ હમણાં જ કહીને ગઈ હતી ને કે તમારા માટે દરવાજા હંમેશને માટે ખુલ્લા છે. આ હંધી વાત હવે છે ને મારે કરવી છે. કાકા તમારી હારે, બાપુ તમારી હારે ને બા તમારી હારે એક વાત કરવી છે. થોડાક સવાલ પૂછવા છે. એના મારે હા કે નામાં ખાલી જવાબ જોતા, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. તો બોલો, આ મારા ભાભી છે એને તમે અપશુકનિયાળ માનો છો? એમાં માનવાનું ક્યાં હોય? 100% છે જ તે અપશુકનિયાળ જ છે ને. હા કે ના? હા, જ્યારથી મારા ભાભી આ ઘરમાં પરણીને આવ્યા છે ત્યારથી આપણા ઘરનો બાટડો બેહી ગયો. આ વાત હાસી જ ખોટી? નખો જ વળી ગયો, ખદા મૂળ નીકળી ગયું ઘરનું હાવ. મારા ભાભીના કારણે જ મારા ભાઈનો જીવ ગયો છે. આ વાત એ હાસી કે ખોટી? હા, ઈ વાતે હાસી. આ તારા ભાઈની ગાડી વાહે બેસી હતી અને ઓસીતાનું એક્સિડન્ટ થઈ ગયું અને તારા ભાઈનું મૃત્યુ થઈ ગયું. એટલે એનો અર્થ એવો ને કે જો મારા ભાભી મારા ભાઈ હારે પરણ્યા ન હોત તો મારા ભાઈ હજી આપણી વચ્ચે જીવતા હોત. હા. તેથી તારું નાક તો વાઢ્યું તું, તને કીધું તો થું કે આ ગાડી વાહે જો દેવાની ગાડી વાહે ન બેઠા તો આપણો દેવો અહીંયા ઊભો હોત અત્યારે. હા, મતલબ કે તમારા હંધાઈના કહેવા મુજબ હા ભાભી આપણા માટે યોગ્ય નથી, એના કારણે જ આ હંધોઈ થાય છે. તો મારે છે ને એક ફેસલો લેવો છે. જો મહેન્દ્રભાઈ તમે કયો ને તો. હા વિક્રમભાઈ, મને યોગ્ય લાગશે તો હું જરૂર હા પાડી. તો સાંભળો, મારા ઘરના તમામ સભ્યો માને છે કે ભાભી અપશુકનિયાળ છે, પણ હું એવું નથી માનતો. હું તો એવું માનું છું કે મારા ભાભી સુકનવંતા છે અને એના પગલા મારા ઘરમાં આવ્યા ને એટલે કે અમારા ઘરમાં પડ્યા ને ત્યારથી હંધુય હારું જ થાય છે. આ જે પણ મારો પરિવાર વિચારે છે ને હંધુય ખોટું છે, મારે ઈ સાબિત કરવું છે. કઈ રીતે? એટલે તમે કેવા હું માંગો છો? હા, ઈ તો અમારે ત્યાં આંખ્યું ફાડીને જોવું છે. હાલ હાલ બોલ બોલ. તો સાંભળો,
મારે છે ને ભાભી હારે લગ્ન કરવા છે. એટલે આની મત મરી ગઈ. એટલે ગાંડી નો થઈ ગયો તું હે વિક્રમ આની હારે લગ્ન કરવા છે તારે વિક્રમ ઘરનું આટલું બધું ધનોત નીકળી ગયું અને હજી તારે આ ઘરને બરબાદ કરવું છે. મારે ઘરને બરબાદ નથી કરવું, મારી જાતને મારે સાબિત કરવું છે. મારે તમારા લોકોને સાબિત કરી બતાવવું છે કે હું જે કહું છું એ સત્ય છે. તમે લોકો જે વિચારીને બેઠા છો ને એ સત્ય નથી. એલા એ તારે તારો જીવ વાલો નથી કે તું આની હારે લગ્ન કરીને મરવા દાસો. એટલે તારો કહેવાનો એમ છે કે તારે દેર વટું વાળવું છે. હા, આમે આપણા સમાજમાં પહેલેથી આ પ્રથા હાલી આવે છે કે જો કોઈ સ્ત્રીનો ધણી મરી જાય કે આ દુનિયામાં હાજર ન હોય તો એનો દેર એનો ઘરવાળો બનીએ કેમ. તો મારે પણ દેર વટું વાળવું છે અને વિક્રમ મારે પણ જોવું છે કે જો ખરેખર મારા ભાભી અપસુકન્યાલ હોય ને તો મારું ભાઈની જેમ મૃત્યુ થાય. ના વિક્રમ એક દીકરો મેં ખોયો છે. હવે છે ને આવા ગતકડા નથી કરવા ને મારે મારો બીજો દીકરો નથી ખોવો. આવું કાંઈ નહીં થાય બા. તમે જે વિચારીને બેઠા છો ને હંધુય ખોટું છે. ભાભી છે ને સુકનવંતા છે, અપસુકન્યાલ નહીં. અને દુનિયાની કોઈ પણ સ્ત્રી અપસુકન્યાલ હોતી જ નથી. જો બટા, હજી છે ને તારો મોટો ભાઈ ગુજરી ગયો ને એનો ઘા મને અહીંયા રૂઝાણો નથી. એટલે તું છે ને આ બીજો ઘા મને દેવાની તૈયારી ન કર. હવે મારામાં એ સહન શક્તિ રહી નથી. હા, તમે જે નિર્ણય લીધો ને એ નિર્ણય લેવા માટે કદાચ બહુ ઝાઝી હિંમતની જરૂર પડે. હું તમારો જેટલો પાળ માનું ને એટલો ઓછો છે. મારી બેનની બેરંગી જિંદગીમાં જો તમે રંગ ભરવા તૈયાર હો ને વિક્રમભાઈ, તો આનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કોઈ ન હોય. મને ફક્ત મારી બેનની આંખમાં આંસુ નથી જોતા, એની ખુશી જોતી છે. અરે એ હસી ખેલીને મેં એને મોટી કરી છે. ત્યાં જે મારી ઘરે ખુશ રહેતી ને એવું જ હું ઈચ્છતો હતો. એટલે જ મેં આ તમારું મોભતદાર ખોવડું જોઈને મારી બેનનું હક પણ તમારા ભાઈ દેવાંગારે કરાવ્યું હતું. મને તો એમ હતું કે બસ આ ખોવડે મેં મારી બેનને વરાવી દીધી ને એટલે હું ગંગા નાયો. પણ મને નહોતી ખબર કે આ ઘરમાં માણસના નામ ઉપર કુરિવાજો ને પાળનાર રાક્ષસો રહેતા હતા. રાક્ષસો. પણ તો હું કામે અહીંયા ઊભા તમે મારા દીકરા હારે વાત કરીને હક પણ પાકા કરો છો. અમારી તો નાશ છે. તો પછી નીકળો ને. આ તમારી બેન ને લઈ જાવ તો લઈ જાવ. અમારે છે ને કાંઈ કરવા નથી થતું. આ અમારો તો મગજ મેટ થઈ ગયો છે. એને 2 આંટા ઓછા છે. તમે જાઓ. બસ કાકા, મેં નક્કી કરી લીધું છે કે હું લગ્ન કરીને તો ભાભી હારે જ કરી અને તમને હંધાઈને સાબિત કરીને પણ બતાવી કે તમે ખોટા છો ને હું હાચો. હાલો મહેન્દ્રભાઈ, લે. હવે મારે અહીંયા નથી રહેવું. અરે હું બોલશો તું? દીકરા મને છોડીને વયો જાય. જ્યારે સાબિત કરી બતાવી ને ત્યારે પાછો આવી. ત્યાં સુધી નહીં આવું. હાલો, આ ઘરમાં તારા અંજળ ખૂટી ગયા છે. હાલો મહેન્દ્રભાઈ. અરે બટા ને સમજાઈ ગયું છે. મેં મારો એક દીકરો તો ખોઈ નાખ્યો છે. હું હવે બીજાને આવી રીતે ખોવા નથી માંગતો. જેવો ભગવાન જેવો ધણી જોયું જાહે.